સાવરકુંડલામાં અંધરાધાર વરસાદ 24 કલાકથી શરૂ છે। 24 કલાકમાં 3 વખત નાવલી નદીના તમામ પુલો છે જે ઓવરટોપિંગ થયા છે। મારી સાથે તંત્રના એન્જિનિયરો, નગરપાલિકાના ચીફ ઓફિસર, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાવરકુંડલાની અંદર સૌ મહેનતમાં છીએ, વ્યવસ્થામાં લાગ્યા છે। રસ્તાને બ્લોક પણ કરાવ્યો છે। જ્યાં સુધી મહુવા વિસ્તારથી આવતો નેશનલ હાઈવે છે એમાં પણ 2 જગ્યાએ જે ડાયવર્ઝન છે એમાં પાણી હોવાને કારણે એ રસ્તો પણ અત્યારે તત્કાલ માનહાનિ ન થાય, કોઈ માનવને ક્ષતિ ન પહોંચે એના માટે બંધ કરાવ્યો છે। રાજુલાથી આવતો રોડ, રાજુલામાં પણ સાવરકુંડલા કરતા અનેક ગણો વધારે વરસાદ છે, તમામ નદીઓ ભરપૂર આવેલી છે, ત્યાં પણ જે હાઈવે, સ્ટેટ હાઈવે પણ ડિસ્ટર્બ છે। સાવરકુંડલાથી લગભગ અમરેલી તરફ પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે। આરએનબીના એન્જિનિયરો પણ તમામ લોકો માર્ગ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાવરકુંડલા શહેરની અંદર પોલીસ પણ સતર્ક છે અને જે પ્રકારે વ્યવસ્થા તંત્ર કામ કરી રહ્યું છે, હું એમ માનું છું કે ધરાતલ પર આ વરસતા વરસાદની અંદર બધા જ જમીન ઉપર ઉતરી અને જે પ્રકારનું વ્યવસ્થાપન કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય, કોઈ પણ પ્રકારના બને તો પશુને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવા પ્રકારનું કામ તંત્ર દ્વારા પણ કરી રહ્યું છે। ખૂબ પ્રમાણમાં કુદરતની મહેરબાની છે। મેં પહેલી વખત નાવલીને 24 કલાકમાં 3 વખત જે દ્રશ્યો તમે જોવો છો, અત્યારે પુલ ઉપરથી પાણી જાય છે એવા પ્રકારના દ્રશ્યો મેં પહેલી વખત જોયા છે।